આપણા ગેરેજે અત્યારે આવી ગઈ છે i20 એનું એન્જિન કમ્પ્લીટ બનાવવાનું છે અત્યારે ખોલવાની બધી ટ્રાય ચાલુ છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી દેખાડશે આપણે ટાઈમિંગ ડિશ નીકળી ગઈ છે અને ટેસ્ટનો જોઈ લઈ ચેનમાં વાંધો નહીં હોય ના ચેન આપણી હાલશે અને ટાઈમસર ઓઇલ નથી બદલાવ્યું એટલે આ બધા પ્રોબ્લેમ થઈ આવે એન્જિન ઓઇલ ઉપાડે છે ઓછું થઈ જાય છે હવે આપણે કમ્પ્લીટ કરશે આગળ જે ઊંચા રાખીએ આપણે ધીરે ધીરે ચેમ્બર આપણે કાઢેલી છે તો હવે આ ચેમ્બર કાઢવા માટે આ ડોયલ સાડી આવે ખાસ ધ્યાન રાખજો આ ડોયલ્સનું અથવા તો રાઉન્ડના બોલ ખોલી નાખવાના અથવા એન્જિન બહાર કાઢી નાખવાનું રાઉન્ડના બોલ અડધા ખોલીને ચેમ્બર બહાર કાઢી લેવી તો જ ખુલશે આ રાઉન્ડના બોલ થોડુંક એન્જિન બહાર કાઢી લેવાનું ખેંચી લેવાનું પછી જ ચેમ્બર નીકળશે નકર ચેમ્બર નોખી થઈ જાય અને તૂટી જશે હવે આપણો પિસ્ટન બહાર કાઢવાના છે હવે એ ચાલુ છે કામ હરવે છે ભલે આપણે અત્યારે પિસ્ટન બહાર કાઢી નાખ્યા છે 4 હવે જો આ ઓઇલ ઉપાડતી હતી આખા પિસ્ટન જ ઓલા થઈ ગયા કારણ કમ્પ્રેસર એ વહી ગયું છે આ ઓઇલની રિંગ એ દબાઈ ગઈ જો આખો પિસ્ટન કાળા જેવો થઈ ગયો અહીંથી તો ઓઇલ વહી જ જાય જોયો હવે આને આપણે સાફ સફાઈ કરશી પછી આગળ વધી બ્લોકનો ફેસ ચેક કરવાનો આ પટ્ટીથી તો લેથ પર ચેક કરતા હોય તો આપણે આપણી રીતે આવી રીતે બરાબર છે આઉટ નથી ફેસ જગ્યા દેખાતી જ નથી જો એટલે કમ્પ્લીટ છે આપણો બ્લોકનો ફેસ બરાબર છે પિંગ સેટ થઈ જાય પછી એકવાર રાઉન્ડ ફેરવી લેવાનો બાબા i20 નો હેડ કમ્પ્લીટ ફિટ થઈ ગયો છે આપ જોઈ શકો અને ટાઈમિંગ ઉપર એક પોઈન્ટ આપેલો પોઈન્ટમાં i20 નું એન્જિન આપણે ખોલેલ હતું અત્યારે બધું ફિટ થઈ ગયું છે અને કમ્પ્લીટલી ચાલુ જ છે અત્યારે